સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદના નરોડા ગેલેક્સી 4 રસ્તા નજીક યુવતી પર થયેલા એસિડ એટેકની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। પત્ની દ્વારા મર્દાંગી બાબતે મેણા મારતા પતિએ જ સબક શીખવાડવા એસિડ એટેક કરવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। યુવતી નોકરી પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સોસાયટી પાસે એક શખ્સ બાઇક લઈને ઊભો હતો। યુવતી આવતા જ બાઇક ચાલકે તેના પર એસિડ ફેંકી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં યુવતી દાઝી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને દીપક ટોલાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર યુવતીની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પતિની અટકાયત કરવામાં આવી હતી। બંનેએ લવ મેરેજ કર્યા હતા પરંતુ છેલ્લા 6 મહિનાથી અલગ રહેતા હતા। પત્ની દ્વારા મર્દાંગી બાબતે મેણા મારતા આરોપીએ સબક શીખવવા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું। જે આ મામલે કલ્પેશ પરમાર અધ્યક્ષ જનતા સેના ગુજરાતે જણાવ્યું હતું કે યુવતી નોકરી પરથી ઘરે પરત ફરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે એસિડ કે જ્વલનશીલ પદાર્થ ફેંકીને હુમલો કર્યો હતો। ગઈકાલ તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ મળેલો કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે। તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી। આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે। એમની હાલમાં પૂછપરછ ચાલુ છે। જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા, એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલું। આરોપી અત્યારે જે એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે એરપોર્ટથી બહાર અને બહારથી એરપોર્ટમાં લઈ જવા અને મૂકવા માટેનું જે કામ કરતી હોય છે એમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। કેમિકલની સમજ એવું પ્રાથમિક અત્યારે એટલી સ્પષ્ટ જે પૂછપરછ કેટલીક મુદ્દાઓની કરવાની બાકી છે, તેમ છતાં એને અગાઉ જીએડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે। ના, એ હાલમાં પૂછપરછ એની તપાસ ચાલુ છે। કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહના એટલે કે ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું।